નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજપૂત અને બાદશાહ સાથેની ઘટના। કોઈ ઘોડો, કોઈ પરખડો લાલ કિલ્લાની રાંગમાંથી તુર્કી મહેબૂબા સાથે એ ચોપાટ ખેલતા મુગલ પહેરાદારોને ખબર ન હતી કે અમરસિંહ રાઠોડનો ઘોડો આભમાંથી વીજળી પડાય તેમ તેની માથે પડવાનો છે। આફતની આમેય કોને ખબર હોય? સામાન્ય ઘોડો હોય તો તેને વેગ પકડતા 6 મિનિટ લાગે, પણ અમરસિંહનો મારવાડી ઘોડો માત્ર 3 મિનિટમાં જ વેગમાં આવી જતો। મારવાડી ઘોડા કાઠિયાવાડી ઘોડા જેવા રૂપાળા ન લાગે, કારણ એની કાનશેરી ભેળી ના હોય, પણ અસવાર તેજ હોય। ઘોડો અસવાર હારે એક થઈને દોડે। આખુબી મારવાડી ઘોડાની અમરસિંહનો ઘોડો વેગમાં આવ્યા પછી એના ચારેય પગો એકી સાથે હવામાં તરતા હોય તેવું લાગતું। અમરસિંહનો ઘોડો હવામાં હોય ત્યારે કહેવાય છે કે આકાશમાં વિહાર કરતા અને અશ્વ વિદ્યાના જાણકાર અશ્વિની કુમારોના શ્વાસ થંભી જતા। હવે આવો ઘોડોને અસવાર માથેથી પસાર થાય તો શું થાય? આવો વેગવાન ઘોડો માથે ખાપકે તો આભ તૂટી પડ્યું તેમ કહેવું ઓછું પડે। ત્રિભુવન તૂટી પડ્યું હોય તેવો ધ્રુજારો થાય। આવો ધ્રુજારો આગ્રાના કિલ્લા ઉપર સુબેદારી કરતા આરીફને તે દિવસે થયેલો ઇતિહાસની વાત છે। આગ્રાના કિલ્લાની રાંગના રાતા પથ્થરો ઉપર ફિશિયારી મારી મારી રાંટા થઈ ગયેલા એ મુગલ પહેરેદારો બેખબર હતા। કિલ્લાની અંદર બનેલા બનાવથી બનેલું એવું કે વીર અમરસિંહ રાઠોડ બાદશાહનું કહેણ સ્વીકારી અને મિત્ર ભાવે બાદશાહના દરબારમાં આવેલા। આમંત્રણને દગાખોર મુગલોને ઓળખે એટલે સાવચેતી રૂપે તે પોતાના ચુનંદા મિત્રોને સાથે લાવેલા, જે ધીંગાણું થાય તો કામ લાગે। દરબારમાં ઘોડા સાથે પ્રવેશેલા વીર અમીરસિંહને એ સલાબત ખાન નામના સુબાએ અગાઉથી એ કરાયેલા આયોજન પ્રમાણે ઘેરી લીધા। રાજગાદી પર બેઠેલો બાદશાહ ઘેરાયેલા અમરસિંહને જોઈ અને ગેલમાં આવી ગયા। કાવતરાની બાકીની યોજના ઘડી ભરમાં અમલી બનશે તેવી ખાતરી થતા એ મુગલ બાદશાહ એ મર્યાદા ચૂકી અને હિન્દના રાજપૂતોની શાન ખિલાફ બોલવા લાગ્યા। મુગલ દરબારમાં હાજર થયેલા અમરસિંહે એ બોલવાની મર્યાદા ચૂકી ગયેલા બાદશાહને અટકાવ્યો। અટકી જા મુગલ, તુને બાદશાહ નહીં પણ મિત્ર માનીને તારા દરબારમાં મેં હાજરી આપી છે। એનો અર્થ એવો નથી કે હું તારો તાબેદાર છું। મર્યાદામાં બોલ, જીભ ઉપર લગામ રાખ ને સત્ય વક્તા રાજપૂતી રૂવાબને બેદબી માની અમરસિંહને પકડી લેવા બાદશાહે હુકમ કર્યો। ત્યાં સલાબત ખાનના 200 સિપાહીઓ હરકતમાં આવી ગયા। એકી સામટી 200 તલવારો ખેંચાઈ અમરસિંહની આજુબાજુ ગોળ વર્તુળમાં ગોઠવાઈ, પણ સામે અમરસિંહ સાથે આવેલા 20 કેસરિયા વીર હતા। રણબંકા રાઠોડ હતા। સલાબતના સિપાહીઓને ટક્કર મારતા મારતા એ અમરસિંહને સલામત જગ્યા તરફ લઈ જવા લાગ્યા। અમરસિંહ રાઠોડના શિરને ધડ ઉપરથી તારી લેવા હવામાં વીંજાયેલી કેટલીય મુગલ તલવારો એ રાજપૂત વીરોએ પોતાની ઢાલ અને શરીર ઉપર ઝીલી અમરસિંહ સાથે આવેલા પાયદળના 20 રાજપૂતો શહીદ થયા। પાતળા બાંધાના અમરસિંહ પોતાના સાથીદારના બલિદાનને કારણે પ્રથમ હુમલાથી બચી ગયા। હવે સામે સલાબત ખાન હતો। અમરસિંહની ખુલ્લી તલવાર અને મારવાડી ઘોડો વેગથી અમરસિંહ સલાબત તરફ ઘસી ગયા। સલાબતે પ્રબળ તાકાતથી તલવાર વીંજી, પણ ઘોડાની ગતિને કારણે તે નિશાન ચૂક્યો। પોતાના જ બળને કારણે ગોઠણભેર થયેલા એ સલાબતને અમરસિંહે આસાનીથી માર્યો। સલાબત ખાન શિરને ધડ ઉપરથી જુદું કરી અને દુશ્મનના વર્તુળ ઠેકીને અમરસિંહ બહાર નીકળ્યા। સૈનિકોના વર્તુળ અને વીંજાતી તલવારોને ભેદીને આરપાર નીકળવું સહેલું ન હતું। અમરસિંહની તલવાર ઉપર એ સલાબત ખાનનું લોહી હતું। અમરસિંહ પાસે મારવાડી ઘોડો હતો। અભય હોવાથી તેઓ સ્વસ્થ હતા। ઘોડા અને અસવારની પરીક્ષા હજુ બાકી હતી। સલાબત ખાનને મારીને ફરી એક વખત બાદશાહની દિશામાં અમરસિંહે ઘોડાને ફેરવ્યો। તેને થોડી જગ્યા જોતી હતી જેથી ઘોડો દોડી શકે। ઘોડાને ગતિમાં લાવવા 3 મિનિટ પૂરતી હતી। ચારેય તરફથી વરસતા તીર વચ્ચેથી ઝડપથી પસાર થઈ અને પહેલા તો જગ્યા કરવા અમરસિંહે સલાબત ખાનના એ બાકીના સાથીદારોને તલવારના ઘાથી મોતને ઘાટ ઉતાર્યા। એક ઘોડો અને અસવારના સાહસ, સંતુલન અને ઝડપને કારણે એ મુગલ દરબાર વિખેરાઈ ગયો। મારો મારો, કાપો કાપોની બૂમથી કિલ્લાની બારીએથી રૂડા રાજ દરબારને જોતી જનાના ઝંખવાણી પડી। બીબીઓ ભાગી, બાદશાહ ભયભીત થયો। હવે આ ભારે દેકીરા વચ્ચે વીર અમરસિંહે ઘોડાની દિશા મુખ્ય દરવાજા તરફ ફેરવી। ઘોડો હવે બરાબર ગતિમાં આવી ચૂક્યો હતો।
પણ કિલ્લાનો તોતિંગ દરવાજો સતર્ક મુગલ સેનાએ બંધ કર્યો. અમરસિંહે ઘોડા ફરી દક્ષિણ દિશામાં ફેરવી આખા કિલ્લાની લંબગોળ લંબાઈને ઘોડાના 4 પગાથી માપી લીધી. સમજુ ઘોડો થરકીને અમરસિંહને કહેવા લાગ્યો, હવે તલવાર વીંજો, હું ઠેકવા તૈયાર છું. અમરસિંહે તલવારને હવામાં ફેરવી ઘોડાને મારા બાપલિયા એવો બચકારો કરી અને લગામ ઢીલી મૂકી. તેની ઉઘાડી થયેલી તલવારના તેજથી અને ઘોડાની ગતિથી મુગલ દરબારીઓ એ આંધળા ભીત થઈ ગયા અને કબૂતરના તોલા ઉપર બાજ પડ્યું હોય તેમ વિખાવા લાગ્યા. તલવારના પ્રહારથી ઘાયલ થયેલા સિપાહીઓ એ મૃત્યુની રાહ જોતા જોતા આ દોડતા ઘોડાને જોઈ રહ્યા હતા. તેમની બીડાતી જતી આંખ સામે એક અજબ દ્રશ્ય આકાર લઈ રહ્યું હતું. એક ઘોડો અસવારને લઈને જાણે ઉડી રહ્યો હતો. રાજસ્થાન ઊંડા ઉતરી ગયેલા કૂવાના પાણીનો ચડાવો લઈને ધારદાર બનેલી અમરસિંહની તલવાર એ મ્યાનમાંથી નીકળે પછી લોહીનું નૈવેદ્ય માંગતી વચ્ચે આવ્યા. એને ફંગોળતો ઘોડો હવામાં ઉડતો હતો અને અમરસિંહની તલવાર મુગલોને છરકા મારીને રસ્તો કરતી હતી. સાક્ષાત ભવાની જેના હાથ ઝંઝોળતી હોય ત્યારે સામે બેઠેલી કુંવારિકાના માથા ભક્તિથી નમે તેમ દીવાને ખાસમાં બેઠેલા તમામ દરબારીઓ ઝૂકી ગયા. બાદશાહનું પાઘડું ઘોડાના ઉડવાથી હવામાં ઉત્પન્ન થયેલા વેગથી પડી ગયું. મુગલ સૈનિકો માથું બચાવવા ટપોટપ ઘોડાના સવાર સામે ઝૂકવા માંડ્યા. જે ઝૂક્યા નહીં તે રાઠોડની તલવારનો સરકો થતા સર કલમ થયા. ગોકીરો થઈ ગયો. ખોફ હતો. રાઠોડની તલવારનો વેગ હતો. હિંદના અસવારોનો શહીદી હતી. વીર અમરસિંહ સાથે આવેલા કેસરિયાની 3 મિનિટ થઈ ચૂકી હતી. ઘોડો પ્રચંડ વેગમાં હતો. 1, 2 અને 3.5 રાઠોડનો મારવાડી ઘોડો એ ઉડ્યો અને કિલ્લાની રાંગને એક પગે છબીને અમરસિંહનો ઘોડો ભગવાન રામનું પુષ્પક અયોધ્યામાં ઉતરે તેમ કિલ્લાના બીજે પડખે ઉતરી રહ્યો હતો. અમરસિંહના ઘોડાને અને અમરસિંહની ઘોડે સવારીને જોઈને એ આકાશમાં ઉભેલા અશ્વિની કુમારોના એ મોઢામાંથી શબ્દ સરી પડ્યો. કોઈ ઘોડો, કોઈ પરખડો ઘોડાના વેગથી ઉત્પન્ન થયેલા વાયુના ચક્રવાતને કારણે કેટલાય મુગલ સૈનિકોના પાઘડા ઉછળી ગયા. કિલ્લા ઉપર ગિસ્ત સાથે દોડતા સુબેદાર આરીફના મોઢામાંથી રાડ નીકળી ગઈ કે લાહો લવાલા કુવૈત એ ક્યાં માંજરા હે. સુબેદાર હજુ કંઈ સમજે તે પહેલા એ અમરસિંહની તલવારે સુબેદાર આરીફના એ માથાના પાછળના ભાગે એ સરકો કર્યો અને આરીફનું માથું થોડું નમી પડ્યું. તેનો ભાલો ત્રાસો થયો. તે પોતાના જ ઘોડા ઉપર મરી રહ્યો હતો અને રાઠોડી તલવાર લોહી ભીની હતી. ઘોડો નીચે પટકાય એટલે પ્રાણ પાથરવા તૈયાર હતો. ઘોડાનું નામ બહાદુર હતું. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય ભવાની, જય રાજપૂતાના, જય શ્રી રામ.